ચાઇનાના ગ્વાન્ડુંગ પ્રોવિન્સની અંદર 3 મુખ્ય શહેરો આવેલા છે, ગ્વાન્ઝુ, શેન્ઝેન અને ફુસાન. હવે હું તમે વિચાર કરો કે ભાઈ આ જે 3 શહેરો છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે જે શહેરનું નામ આપ્યું છે એ ગ્વાન્ઝુને કેન્ટોન ફેર કેમ કહેવાય? હવે જેમ આપણે ઇન્ડિયાની અંદર ગુજરાતીઓ, મારવાડીઓ, રાજસ્થાનીઓ અને મુંબઈ જે ધંધાર્થી માટે જાણીતી છે, આપણી કોમ જે છે ને એ બિઝનેસ એક્યુમેન ધરાવે છે ને, એ જ રીતે ચાઇનામાં બી ઘણી બધી એથનિક્સ ગ્રુપ આવેલા છે. એમાં કેન્ટોનીઝ પ્રજાતિ છે ને એ બિઝનેસ માટે જાણીતી છે. માત્ર ધંધાને વળગી રહેનારા માણસો છે. એને દુનિયાના કોઈ સાથે લેવા દેવા નથી, કોઈ રિલિજન સાથે દેવા દે નથી, કોઈ પદ્ધતિ પૂરી પોતાની રીતે એસ્ટાબ્લિશ થયેલા છે, પોતાની પેટર્ન સેટ કરી છે. પોતાને ખાલી ચાઇનામાં ધંધાર્થી તરીકે નથી માનતા, પરંતુ આખા દુનિયાને પોતાનું બજાર ગણે છે, બજાર માને છે. દુનિયામાં કઈ રીતે ધંધો થાય છે પ્રોપર દેશ વાઇઝ રિસર્ચ કરી અને કેન્ટોનીઝ પ્રજાતિએ છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટના છે ને મોટા ટ્રેડ સેટ કર્યા છે. દુનિયાના કોઈ પણ પોર્ટ પકડી લ્યો, ઇલેક્ટ્રોનિક્સ હોય ને તો શેન્ઝેન છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય ને તો એ ગ્વાન્ઝુ છે, ફર્નિચર હોય ને તો એ ફોસાન છે, અને બીજા કોઈ પણ જાતના પ્રોડક્ટ તમારે પકડવા હોય ને તો ચાઇનાનું ગ્વાન્ડુંગ પ્રોવિન્સ છે, જે હોંગકોંગ અને ચાઇનાના સાઉથ પાર્ટને કનેક્ટ કરે છે. દુનિયાભરના લોકો ત્યાં વિઝિટ કરે છે. તમારે તમારી જાતમાં કંઈ નવું પ્રોડક્ટનું ઇનોવેશન લાવવું હોય, તમારા ધંધાની અંદર કોઈ એક્સપોનેન્શિયલ ગ્રોથ લાવવો હોય ને તો એક વખત જરૂર વિઝિટ કરશો. આજે આખા ઇન્ડિયાના વેપારીઓ કે ધંધામાં રસ ધરાવતા હોય ને તો એને એકવાર ચાઇના જરૂર વિઝિટ કરવું જરૂરી છે. રીઝન કે કારણ કે એ હકીકતે ધંધાને એક અલગ સ્કેલ ઉપર એક અલગ વિઝનથી જોવે છે. આપણે ખાલી આપણા EMI ભરવા માટે, આપણા ઘરની લોન ભરવા માટે કે આપણા બાળકોના અભ્યાસ માટે જોઈએ છીએ, પરંતુ ધંધો કેવી રીતે કરાય, એના નંબર્સ પાછળ કેટલા લગાડી શકાય ને એ ચાઇનાએ શીખડાયું છે. કેન્ટોન ફેર 2025 એક વખત અવશ્ય મુલાકાત લો. વધુ માહિતી માટે DM કરો. થેન્ક યુ.